નમસ્કાર જામનગરની નંબર 1 ન્યૂઝ ચેનલ જીટીપીએલ જામનગર ન્યૂઝમાં આપ સૌ દર્શકોનું હાર્દિક સ્વાગત છે। હવે જોઈએ આજના મુખ્ય સમાચાર। ગુજરાતમાં આગામી ચૂંટણીમાં નોંધપાત્ર વિજયનો દાવો કરતા રાહુલ ગાંધી। ખાનગી શાળાઓના ફી વધારા મામલે એફઆરસી કમિટી વિરુદ્ધ બાયું ચડાવતું વાલી મંડળ। લાલપુર બાયપાસ નજીક ફ્લાયઓવર યોજનાનો સૈદ્ધાંતિક સ્વીકાર કરતું કોર્પોરેશન। જીજી હોસ્પિટલના પ્રસૂતિ વિભાગની સ્થિતિ તપાસવા દિલ્હીથી આવતી આરોગ્ય ટીમ। રાજ્ય કક્ષાનો એજ્યુકેશન એવોર્ડ શિક્ષણ મંત્રીના વરદ હસ્તે મેળવતી આણંદાબાવા સંસ્થાની એસવીએમ સ્કૂલ। આજના બ્રેકિંગ ન્યૂઝ। હવે જોઈએ સમાચાર વિગતવાર। ગુજરાત વિધાનસભાની ચૂંટણી જેમ જેમ નજીક આવી રહી છે એમ રાષ્ટ્રીય નેતાઓના ગુજરાત પ્રવાસમાં પણ વધારો થઈ રહ્યો છે। આજે મંગળવારે સવારે કોંગ્રેસના પૂર્વ રાષ્ટ્રીય પ્રમુખ રાહુલ ગાંધી ગુજરાતના પ્રવાસે આવ્યા હતા। તેઓએ આદિવાસી સત્યાગ્રહ રેલીને સંબોધન કર્યું હતું। આ કાર્યક્રમ દાહોદ ખાતે યોજવામાં આવ્યો હતો। રાહુલ ગાંધી જ્યારે આવી પહોંચ્યા હતા ત્યારે સૌએ બે હાથ ઊંચા કરી તેમને આવકાર આપ્યો હતો। તેમજ સમગ્ર સભા મંડપ જય આદિવાસી, જય જોહર અને લડેંગે જીતેંગેના નારાથી ગુંજી ઉઠ્યો હતો। પૂર્વ ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના પ્રમુખ અમિત ચાવડાએ સભાને સંબોધન કર્યું હતું। રાહુલ ગાંધીનું સ્વાગત ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના પ્રમુખ જગદીશ ઠાકોર તેમજ વિરોધ પક્ષના નેતા સુખરામ રાઠવા, ગુજરાત ઇન્ચાર્જ રઘુ શર્મા દ્વારા કરવામાં આવ્યું હતું। હર્ષદભાઈ નીનામા દ્વારા પરંપરાગત રીતે રાહુલ ગાંધીને ચાંદીનો કંદોરો પહેરાવીને સ્વાગત કરવામાં આવ્યું હતું। ભાજપમાં જવાની અટકળો વચ્ચે પાટીદાર નેતા અને કોંગ્રેસના નેતા હાર્દિક પટેલ પણ દાહોદની રેલીમાં સ્ટેજ પર હાજર રહ્યા હતા। આ કાર્યક્રમમાં રાહુલ ગાંધીએ એવો દાવો કર્યો હતો કે આગામી વિધાનસભા ચૂંટણીમાં કોંગ્રેસનો નોંધપાત્ર વિજય થશે। ગુજરાતમાં ખાનગી સ્કૂલની ફીને લઈને વિવાદ વકરી રહ્યો છે। કોરોનાની બીજી લહેરમાં સરકારે 25% ફી માફી આપી હતી। હવે સતત બીજા વર્ષે વિદ્યાર્થીઓને માસ પ્રમોશન અપાયું છે તો સરકારે વાલીઓના હિતમાં નિર્ણય લેવો જોઈએ એવી વાલી મંડળે માંગ કરી છે। વાલી મંડળે આ મામલે હાઈકોર્ટમાં અરજી કરી છે। આગામી દિવસોમાં સુનાવણી હાથ ધરવામાં આવશે। એફઆરસી કમિટીમાં નવા વર્ષ માટેની ફી દરખાસ્ત મંજૂર કરવા ખાનગી સ્કૂલોએ ખર્ચ ઓડિટના હિસાબો સાથે 3 વર્ષની દરખાસ્ત મૂકેલી છે। આ દરખાસ્તને મંજૂરી ના આપવા વાલી મંડળે માંગ કરી છે। ખોટા હિસાબો અને ઓડિટના આધારે એફઆરસી ફી વધારો આપે તો એફઆરસી સામે પણ કાયદેસરની કાર્યવાહી કરવા વાલી મંડળે ચીમકી આપી છે। ઓલ ગુજરાત વાલી મંડળના પ્રમુખ નરેશ શાહે એફઆરસીના આ તમામ ઝોનના ચેરમેનને પત્ર લખીને જણાવ્યું છે કે જો સ્કૂલો નવી દરખાસ્તમાં ઓડિટ ખર્ચમાં ખોટા હિસાબો અથવા ખોટી રીતે મૂકેલા પેપરથી એફઆરસી ફી મંજૂર કરશે અને વાલી મંડળને જાણ થશે તો સુપ્રીમ કોર્ટમાં એફઆરસીનો કેસ ચાલુ છે તેમ એફઆરસી સામે કોર્ટ ઓફ કન્ટેમ્પ્ટ કરીશું। નવા વર્ષની દરખાસ્તમાં ઓડિટ ખર્ચમાં વિગતોને ચકાસી બિલો સાચા કે ખોટા તપાસી ફી મંજૂરી આપવામાં વિનંતી છે। જો એફઆરસી આ ઓડિટમાં ભૂલચૂક કરશે તો તમામ એફઆરસીના સભ્યોની સામે કાયદાની કાનૂની જોગવાઈ મુજબ વાલી મંડળ કાર્યવાહી કરશે। હવે લઈશું નાનકડો વિરામ બાદ જોશું સ્ટેન્ડિંગ કમિટીનો રિપોર્ટ, એસવીએમ સ્કૂલને પ્રાપ્ત થતો એવોર્ડ અને જીજી હોસ્પિટલમાં દિલ્હીની ટીમ। જોતા રહીશું જામનગરની નંબર 1 ન્યૂઝ ચેનલ જીટીપીએલ જામનગર ન્યૂઝ। પૂરા ગુજરાતમાં સૌથી મોટો વેવ પુલ, 6 અલગ અલગ પ્રકારના મોજાની મજા છે આપણા જામનગરમાં। જી હા, આ છે ધ હોલિડે વોટર રિસોર્ટ। હોલિડે વોટર રિસોર્ટ આજે નાનાથી લઈને મોટાની પહેલી પસંદ બની છે, કેમ કે અહીં વન્ડરફુલ વોટર રાઇડ્સની વણઝાર છે, જેમ કે ટોર્નાડો, પેન્ડુલમ, બોડી સ્લાઇડ, ક્રેઝી ક્રૂઝ વેવી તથા ક્રેઝી ક્રૂઝ, ટાઇફૂન ટનલ, મલ્ટીલેન અને ફ્લોટ સ્લાઇડ। આ ઉપરાંત 75 થી વધુ વોટર એક્ટિવિટીઝ,
10,000 સ્ક્વેર ફીટમાં પથરાયેલ આ વોટર પાર્કમાં બાળકો માટે 7 પ્લેટફોર્મ વાળું પ્લે સ્ટેશન છે. અહીં અદ્ભુત આનંદનો અહેસાસ છે, સાથે પૂરા પરિવારની ગમ્મત માટેનું બેજોડ સ્થાન છે. વોટર પાર્કનો સમય સવારે 10 થી સાંજે 6 કલાક સુધી. વોટર પાર્કના સમય બાદ સાંજે 6 થી રાત્રિના 11 કલાક સુધી ખુલ્લા પાર્ટી પ્લોટમાં પંજાબી, ચાઇનીઝ અને ગુજરાતી સહિતની 51 કરતા વધુ વાનગીઓનો સ્વાદ માણવા આજે જ પધારો. ધ હોલિડે વોટર રિસોર્ટ, જાંબુડા ચોકડી, રાજકોટ જામનગર હાઈવે, જામનગર. જી હા, 25 વર્ષોનો શૈક્ષણિક અનુભવ ધરાવતા શ્રી જ્ઞાન ગંગા સ્કૂલના સંચાલકો શ્રી વિમલ સર અને તેમના જેવી જ વિદ્વત્તા, કર્તવ્યનિષ્ઠા અને મિલનસાર સ્વભાવની સુવાસ ધરાવતા શ્રી દિવ્યેશ સરને આજે આખું જામનગર ઓળખે છે ફેમિલી એજ્યુકેશનાલિસ્ટ તરીકે. શ્રેષ્ઠ કારકિર્દીના ઘડતર માટે તમારા વાલસોયા સંતાનોને સોંપો અનુભવી અને વિશ્વાસુ શિક્ષણવિદોના હાથોમાં. શ્રેષ્ઠ કારકિર્દીના તેમના સપના સાકાર કરો જ્ઞાન ગંગા સ્કૂલ્સને સથવારે. શ્રી જ્ઞાન ગંગા સ્કૂલ, હિરજી મિસ્ત્રી રોડ, 58 દિગ્વિજય પ્લોટ, જામનગર. શ્રી જ્ઞાન ગંગા સ્કૂલ, મયુર ટાઉનશીપ, લાલપુર રોડ, જામનગર. અને જ્ઞાન ગંગા સ્કૂલ, લાલવાડી, હાપા રોડ, જામનગર. જામનગરમાં બેસ્ટ એજ્યુકેશન મેળવવા માટે ક્રિષ્ના સ્કૂલ શ્રેષ્ઠ વિકલ્પ છે. કારણ કે ધોરણ 10 હોય, સાયન્સ કે કોમર્સ હોય, હંમેશા બોર્ડ પરીક્ષાના રિઝલ્ટમાં ક્રિષ્ના સ્કૂલ દર વર્ષે શ્રેષ્ઠ રિઝલ્ટ મેળવે છે. હજારો વિદ્યાર્થીઓ ક્રિષ્ના સ્કૂલમાંથી મેડિકલ એન્જિનિયરિંગની શ્રેષ્ઠ કોલેજમાં પ્રવેશ મેળવી ચૂક્યા છે. ઘણા વિદ્યાર્થીઓ ગવર્મેન્ટ પરીક્ષાની તૈયારીઓ કરી ગવર્મેન્ટ જોબ મેળવી ચૂક્યા છે. ક્રિષ્ના સ્કૂલ પાસે છે શ્રેષ્ઠ શિક્ષકોની ટીમ, ઉપરાંત જી-નીટ પરીક્ષાની તૈયારી માટે શ્રેષ્ઠ સ્કૂલ કહી શકાય. માત્ર ડોક્ટર, એન્જિનિયર જ નહીં, સફળ બિઝનેસમેન પણ ક્રિષ્ના સ્કૂલ તૈયાર કરે છે. ક્રિષ્ના સ્કૂલના પ્લેગ્રાઉન્ડમાં થાય છે ડાન્સ, કરાટે, ચેસ તેમજ અન્ય ઘણી કોમ્પિટિશન અને એક્ટિવિટી. સાયન્સ, કોમ્પ્યુટર, જનરલ નોલેજ જેવા વિષયો પર અપાય છે વિશેષ નોલેજ. જુદી જુદી સ્પર્ધાઓમાં ભાગ લઈ ઘણા બધા વિદ્યાર્થીઓ મેળવી ચૂક્યા છે મેડલ અને એવોર્ડ. બેસ્ટ એજ્યુકેશન મેળવવા માટે સંપર્ક કરો ક્રિષ્ના સ્કૂલ, ખોડિયાર કોલોની, ક્રિસ્ટલ મોલ પાસે, જામનગર. વર્ષ 2022 માટેના એડમિશન શરૂ. વિરામ બાદ આપ સર્વે દર્શકોનું ફરી સ્વાગત છે. હવે જોઈએ સમાચાર વિગતવાર. જામનગરના લાલપુર બાયપાસ જંકશન ખાતે ભારે ટ્રાફિક જામ રહે છે અને આ બાયપાસ ચોકડી પર અવારનવાર અકસ્માતો સર્જાતા રહે છે, જેને નિવારવા માટે તથા ટ્રાફિક નિયમન માટે આ સ્થળે ₹65 કરોડના ખર્ચે ફ્લાયઓવર બનાવવામાં આવશે. આ અગાઉ રાજ્ય સરકારે આ યોજનાનો સૈદ્ધાંતિક સ્વીકાર કર્યો છે. ત્યાર પછી આજે મંગળવારે સવારે કોર્પોરેશનની સ્ટેન્ડિંગ કમિટીની બેઠકમાં આ કામગીરીનો સૈદ્ધાંતિક સ્વીકાર કરવામાં આવ્યો છે અને રાજ્ય સરકારના સ્પેશિયલ પેકેજ હેઠળ આ કામ માટે ગ્રાન્ટ મેળવવા રજૂઆત કરવામાં આવી છે. રાજ્ય સરકાર માંથી ગ્રાન્ટ મળી આ કામગીરી શરૂ કરવામાં આવશે એમ સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન મનીષ કટારિયાએ જીટીપીએલ જામનગર ન્યૂઝ સમક્ષ જણાવ્યું હતું. આ ઉપરાંત આજની મંગળવારની કમિટીની બેઠકમાં ભૂગર્ભ ગટર, વોટર વર્ક્સ તથા ગાર્ડન સહિતની વિવિધ શાખાઓ માટે કુલ ₹4,63,00,000ના કામો તથા અન્ય કામોના ખર્ચ મંજૂર કરવામાં આવ્યા હતા. આજરોજ તારીખ 10/5/22ના રોજ જામનગર મહાનગરપાલિકાની મળેલી સ્ટેન્ડિંગ કમિટીની મિટિંગમાં ભૂગર્ભ ગટર, ગાર્ડન, સિવિલ, વોટરવર્ક્સ વગેરેના કુલ મળી ₹4,63,00,000ના કામોને મંજૂરી આપવામાં આવી છે. લાલપુર બાયપાસ પાસે ઓવરબ્રિજના કામને બનાવવા માટેનું આયોજન હતું, જેના ભાગરૂપે 65 કરોડના ખર્ચે આ બ્રિજ ઉપર બ્રિજ બનશે અને લાલપુર બાયપાસ ઉપર જે ટ્રાફિકનો પ્રશ્ન થાય છે એને નિવારી શકાય એના માટે 65 કરોડનો ખર્ચ અંદાજ કરવામાં આવ્યો છે અને એનું પણ આજે સૈદ્ધાંતિક સ્વીકાર કરી અને ગુજરાત સરકારને મોકલવામાં આવશે. ત્યારબાદ ગ્રાન્ટની ઉપલબ્ધિએ આમાં આગળની કાર્યવાહી કરવામાં આવશે. ત્યારબાદ મહાલક્ષ્મી બંગલો, વોર્ડ નંબર 1નો એરિયા અને વોર્ડ નંબર 15ના ગ્રીન સિટી એરિયામાં પણ લગભગ 1.5 કરોડ આસપાસના ખર્ચે ભૂગર્ભ ગટરના કામને પણ મંજૂરી આપવામાં આવી છે.
જામનગરની અણદાબાવા સંસ્થા સંચાલિત એસવીએમ સ્કૂલને તાજેતરમાં રાજ્યના શિક્ષણ મંત્રી જીતુભાઈ વાઘાણીના હસ્તે બેસ્ટ એજ્યુકેશન સ્કૂલનો એવોર્ડ પ્રાપ્ત થયો છે. એસવીએમ સ્કૂલ રાજ્યની એકમાત્ર એવી સ્કૂલ છે જે શિક્ષણની સાથે માઇન્ડ પાવર ટેકનિકનો ઉપયોગ કરે છે. એસવીએમ સ્કૂલ ધોરણ 1 થી 12 કોમર્સ આર્ટ્સનું શિક્ષણ આપે છે. આ વર્ષથી ધોરણ 11-12 સાયન્સનો અભ્યાસક્રમ પણ શરૂ થઈ રહ્યો છે. બેસ્ટ એજ્યુકેશન એવોર્ડ માટે સમગ્ર સૌરાષ્ટ્રમાંથી એકમાત્ર સ્કૂલને પસંદ કરવામાં આવી છે, જેના ભાગરૂપે શનિવારે રાજકોટ ખાતે શિક્ષણ મંત્રીના વરદ હસ્તે એસવીએમ સ્કૂલના એજ્યુકેશન ડાયરેક્ટર હેમાંગ પારેખે આ એવોર્ડને સ્વીકાર્યો હતો. સાથે ગર્વની લાગણી પણ તેમને અનુભવી હતી. એસવીએમ સ્કૂલ છેલ્લા 7 વર્ષ દરમિયાન સારી રીતે મેનેજમેન્ટ અને શિક્ષણ આપવાને કારણે આજે એસવીએમ સ્કૂલ વટવૃક્ષ બની ગઈ છે અને કોરોના કાળ દરમિયાન ઓનલાઈન શિક્ષણમાં પણ આ સ્કૂલનો દેખાવ સારો રહ્યો હતો. આ ઉપરાંત કોરોના કાળ દરમિયાન લગભગ સ્કૂલોએ અમુક શિક્ષકોને છૂટા પણ કરી દીધા હતા તથા અમુક સ્કૂલોએ શિક્ષકોની અમુક રકમ પણ કાપી લીધી હતી, પરંતુ એસવીએમ સ્કૂલે કોરોના કાળ દરમિયાન કોઈ શિક્ષકોને છૂટા પણ કર્યા ન હતા અને દરેક શિક્ષકોને પૂરો પગાર આપી પોતાની માનવતાવાદી સ્વભાવનો પરિચય આ સંસ્થાએ આપ્યો હતો. આવી તમામ બાબતની નોંધ લઈ આ એવોર્ડ માટે આ સ્કૂલને પસંદ કરી હોય તેવું જાણવા મળ્યું છે. આ એવોર્ડ મળ્યાની ખુશીમાં આજે સવારે એસવીએમ સ્કૂલના એજ્યુકેશન ડાયરેક્ટર હેમાંગ પારેખે એક ટૂંકી મુલાકાત આપી. આ તમામ વિગતો જીટીપીએલ જામનગર ન્યૂઝને આપી હતી, જેના મુખ્ય અંશો અત્રે પ્રસ્તુત છે. મને ખૂબ જ ગર્વ અને આનંદની લાગણી થાય છે કે અમારી સ્કૂલને બેસ્ટ એજ્યુકેશન આપતી શાળાનો એવોર્ડ શિક્ષણ મંત્રી શ્રી જીતુભાઈ વાઘાણીના હસ્તે મળ્યો. હું આ એવોર્ડ વિશે થોડીક વિગતવાર વાત કરું તો અમારી અણદાબાવા સંસ્થા શિક્ષણ ક્ષેત્રમાં છેલ્લા 125 વર્ષથી કામ કરી રહી છે. એસવીએમ સ્કૂલ જે ઇંગ્લિશ મીડિયમ સ્કૂલ છે, કિન્ડરગાર્ટનથી 12th સ્ટાન્ડર્ડ આર્ટ્સ, કોમર્સ, સાયન્સ સુધીનું સંપૂર્ણ કમ્પ્લીટ સ્કૂલિંગ એજ્યુકેશન સિસ્ટમ પ્રોવાઈડ કરતી સ્કૂલ અમે 2012માં શરૂ કરેલી. 10 વર્ષ આ સ્કૂલને થવા આવ્યા. આ એવોર્ડ આજકાલ દૈનિક દ્વારા યોજવામાં આવેલો હતો. આ એવોર્ડની જે એમની અલગ અલગ કેટેગરીઝ હતી એ કેટેગરીઝમાં એમને જે પસંદગી સિલેક્શન કર્યું એ સિલેક્શનમાં અમારી સ્કૂલને બેસ્ટ એજ્યુકેશન વિથ માઇન્ડ પાવર ટેકનિક્સ ટાઇટલ અંડર આ એવોર્ડ આપવામાં આવ્યો, જેમાં અમારી સ્કૂલ એ ગુજરાતની એકમાત્ર એવી સ્કૂલ છે જે યુઝ ઓફ માઇન્ડ પાવર ટેકનિક્સના બેઝડ ઉપર ડિઝાઇન થયેલી છે. આ ઉપરાંત છેલ્લા 10 વર્ષમાં જે પણ અચીવમેન્ટ્સ અમારા સ્કૂલ તરફથી થયેલા છે, જેમ કે સ્પોર્ટ્સમાં લગભગ ટુર્નામેન્ટ્સમાં અમારા બાળકોના અચીવમેન્ટ્સ એ લોકો નંબર લેલા છે અને સ્ટેટ લેવલ સુધી એ લોકો રમવા ગયેલા છે અને નેશનલ લેવલ સુધી પણ ગયેલા છે. ત્યારબાદ સાયન્સ ફિલ્ડની અંદર ચાઇલ્ડ સાયન્ટિસ્ટ કોર્સ કમ્પ્લીટ કરી નેશનલ ચિલ્ડ્રન સાયન્સ કોંગ્રેસમાં એ લોકો નેશનલ લેવલ સુધી ગોલ્ડ મેડલ લઈ અને બાળકો અમારે ત્યાંથી બાળ વૈજ્ઞાનિક તરીકે ઘોષિત પણ થયેલા છે અને બાળકો દ્વારા થયેલા રિસર્ચ અત્યારે પેટન્ટ થવા માટેની પ્રક્રિયામાં આગળ કામ કરી રહ્યા છે. આ ઉપરાંત અમારી સ્કૂલમાં જે કાર્નિવલ ફેસ્ટિવલ થાય છે, જેમાં તમામ વિષયો ઉપર બાળકોની જે ફોર્મેટિવ એસેસમેન્ટની એક યુનિક ઇવેલ્યુએશન એસેસમેન્ટ પ્રોસેસ છે, પ્લસ અમારી જે ટીચિંગ પેડાગોજી છે એને ધ્યાનમાં લઈને આ એવોર્ડ માટે અમને સિલેક્ટ કરવામાં આવેલા છે. આ ઉપરાંત કોવિડના સમયમાં જ્યારે ઓનલાઈન એજ્યુકેશન ઓચિંતાનું શરૂ થયું ત્યારે સેન્સફુલ ઓનલાઈન એજ્યુકેશન આપતી ઇન્ડિયાની ટોપ 100 સ્કૂલ્સમાં અમને નોમિનેટ કરવામાં આવ્યા, કેમ કે 2 વર્ષમાં પેરેન્ટ સ્ટુડન્ટ ને કોઈ પણ પ્રકારની મેજર કોઈ પ્રોબ્લેમ કે તકલીફ ના પડે એવી રીતના ઓનલાઈન એજ્યુકેશનની એક આખી સિસ્ટમ તૈયાર કરી, ટીચર્સની પૂરી કન્વિનિયન્ટ રહી શકાય એમને સેન્ટરમાં રાખીને એક સિસ્ટમ તૈયાર કરી, બાળકોનો ઓનલાઈન એજ્યુકેશનના કોઈ નેગેટિવ ઇફેક્ટ કે પ્રત્યાઘાતો એમના તરફ ના આવે કે સ્ક્રીન ટાઈમ એમનો જાજો વધી ના જાય એવી નાની બાબતોને ધ્યાનમાં રાખીને અમને 97% ઉપર સફળતા ઓનલાઈન એજ્યુકેશનમાં 2 વર્ષમાં મળી. આ ઉપરાંત છેલ્લા 1-1.5 વર્ષથી ઓનલાઈન કોવિડનો સમય પૂરો થયો પછી જે રીતે ઓફલાઈન એજ્યુકેશન સિસ્ટમમાં અમે સ્કૂલમાં કામ કર્યું, આ તમામ બાબતો કલ્ચરલ એક્ટિવિટીઝથી લઈ ઇવન અમારું એનસીસી, નેવી એનસીસી અમારી પાસે છે, એ બધાના અચીવમેન્ટ્સ જોતા આ સમગ્ર સૌરાષ્ટ્ર કચ્છ ખાતે આ કેટેગરીમાં અમારી એકમાત્ર સ્કૂલને આ એવોર્ડ શિક્ષણ મંત્રી શ્રી જીતુભાઈ વાઘાણીના હસ્તે આપવામાં આવ્યો. તે બદલ હું આજકાલ દૈનિક ટીમ, શિક્ષણ મંત્રી શ્રી, ગુજરાત સરકાર, એજ્યુકેશન વિભાગ અને જીટીપીએલ જામનગરનો ખૂબ જ આભાર વ્યક્ત કરું છું. થેન્ક યુ.
જામનગરની જીજી હોસ્પિટલમાં પ્રસૂતિ વિભાગમાં મહિલાઓની પ્રસૂતિઓ માટે કેવા પ્રકારની વ્યવસ્થા છે, આ ઉપરાંત સિઝેરિયન ઓપરેશન માટેની કેવી વ્યવસ્થા છે વગેરે બાબતોના નિરીક્ષણ અને એસેસમેન્ટ માટે આજે 10મી મેના દિવસે દિલ્હીથી 2 સભ્યોની ટીમ જામનગરની જીજી હોસ્પિટલ ખાતે મુલાકાત માટે આવી હતી. આ ટીમમાં ડૉક્ટર ગરિમા અને ડૉક્ટર લિંકનનો સમાવેશ થતો હતો. આ મુલાકાત અને નિરીક્ષણ દરમિયાન જીજી હોસ્પિટલના ગાયનેક વિભાગના વડા ડૉક્ટર નલિની આનંદ વગેરે ઉપસ્થિત રહ્યા હતા અને મુલાકાતી ટીમને જરૂરી વિગતો પૂરી પાડી હતી. આજરોજ તારીખ 10 મેના અમારા ત્યાં દિલ્હીથી એક ટીમ આવી છે, જેમાં 2 અમારા માનનીય અસેસર્સ આવ્યા છે, ડૉક્ટર ગરિમા મેડમ અને ડૉક્ટર લિંકન સાહેબ, જે અમારા લેબર રૂમ અને અમારું ડિલિવરી કરવા માટેનું જે સિઝેરિયન માટેનું જે ઓપરેશન થિયેટર હોય છે એનું ક્વોલિટીનું અસેસમેન્ટ કરવા આવ્યા છે. એટલે કે અમે જે સર્વિસીસ અહીંયા આપીએ છીએ દર્દીઓને એની ક્વોલિટી કેવી છે તે માટે એ લોકો આવ્યા છે અને એ આજે અમે અસેસમેન્ટ કરાવીએ છીએ. હવે લઈશું નાનકડું વિરામ બાદ જોશું મોટી હવેલીના કાર્યક્રમો અને એસ્ટેટ શાખાની કામગીરી સહિતના સમાચારો. જોતા રહેશો જામનગરની નંબર 1 ન્યૂઝ ચેનલ GTPL જામનગર ન્યૂઝ. नमस्कार जामनगर, क्या वास्तव में आप अपनी बेटी के लिए बेहतर इंग्लिश मीडियम गर्ल्स स्कूल ढूंढ रहे हैं? क्या आप चाहते हैं कि आपकी बेटी में क्रिएटिविटी, पॉजिटिविटी, ऑनेस्टी, चैरिटी, यूनिटी, प्योरिटी और स्टेबिलिटी का दर्पण दिखे? क्या आप नहीं चाहते कि आपकी बेटी में सेल्फ कॉन्फिडेंस, विल पावर, पैशन और एडवेंचर दूसरे बच्चों से अधिक हो? तो आइए 35 साल के ब्रिलियंट ग्रुप ऑफ स्कूल्स के एक्सपीरियंस से बन चुकी है ब्रिलियंट ब्लॉसम इंग्लिश मीडियम गर्ल्स स्कूल. एडमिशन ओपन. ब्रिलियंट ग्रुप ऑफ स्कूल्स, 2 रजपूतपरा, लिमड़ा लाइन, जामनगर. मोबाइल नंबर 7601810111. ब्रिलियंट जामनगर में एजुकेशन का दूसरा नाम है ब्रिलियंट. जो बना है प्रोग्रेस की नींव, वही तो है ब्रिलियंट. पर कैसे बनी ये नींव? अरे भाई यही तो है जिसका है साथ 3 दशकों से. हर दिन की थी जो पढ़ाई, जब जब एग्जाम्स ने रातें जगाई. ब्रिलियंट ही तो है जिसने हिम्मत बढ़ाई. हो टॉप करने का पैशन या बस पास हो जाए यार वाला टेंशन. ब्रिलियंट ने ही तो दिया है दोनों का सॉल्यूशन. बचपन हो या एजुकेशन या हो जिंदगी का कोई सफर, जो साथ था हर घड़ी. प्रोग्रेस वाली ये गाड़ी ऐसे ही नहीं आगे बढ़ी. 33 साल एजुकेशन, लिमिटलेस प्रोग्रेस के लिए ब्रिलियंट. हमारा नया माइलस्टोन ब्रिलियंट ब्लॉसम इंग्लिश मीडियम स्कूल, ओनली एंड ओनली फॉर गर्ल्स. एडमिशन ओपन. आइए मिलते हैं ब्रिलियंट ग्रुप ऑफ स्कूल में, जो सज्ज है आपके उज्जवल भविष्य निर्माण के लिए. ब्रिलियंट ग्रुप ऑफ स्कूल, लिमड़ा लाइन, जामनगर. વિરામ બાદ આપ સર્વે દર્શકોનું ફરી સ્વાગત છે. હવે જોઈએ સમાચાર વિગતવાર. જામનગરના મેહુલનગર ટેલિફોન એક્સચેન્જ નજીક આવેલા વિશાળ મેદાનમાં મોટી હવેલીના પૂજ્ય શ્રી વલ્લભરાયજી મહોદયના સંતાનો સહિતના દેશભરના 26 બટુકોનો શુભ યજ્ઞોપવિત સમારોહ યોજવામાં આવી રહ્યો છે. આ સમારોહ અંતર્ગત ગઈકાલે સોમવારે રાત્રે હાસ્ય કલાકાર ગુણવંત ચુડાસમાનો
હાસ્ય દરબારનો કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો, જેમાં મોટી સંખ્યામાં વૈષ્ણવોએ ભાગ લીધો હતો. આ કાર્યક્રમમાં જીટીપીએલ જામનગર ન્યૂઝના મેનેજિંગ એડિટર જયેશભાઈ રૂપારેલિયા, એચજે લાલ ચેરિટેબલ ટ્રસ્ટના ટ્રસ્ટી મિતેશ લાલ તથા વોર્ડ નંબર 7ના ભાજપાના કોર્પોરેટર ગોપાલ સોરઠિયા વગેરે ઉપસ્થિત રહ્યા હતા. શ્રી મોટી હવેલી જામનગરના ગાદીપતિ પૂજ્યપાદ ગોસ્વામી શ્રી હરિરાયજી મહારાજશ્રીના પૌત્ર અને શ્રી વલ્લભરાયજી મહોદયશ્રીના દ્વિતીય આત્મજ ચિરંજીવી શ્રી પ્રેમાર્દ્ર રાયજીનો શુભ યજ્ઞોપવિત પ્રસ્તાવ અંતર્ગત અત્યારે હાસ્ય દરબારનો કાર્યક્રમ રાખવામાં આવ્યો છે. આ કાર્યક્રમમાં સૌરાષ્ટ્રના સુપ્રસિદ્ધ હાસ્ય કલાકાર શ્રી ગુણવંતભાઈ ચુડાસમા અને એમની ટીમે હાસ્યરસથી સમાજના તમામ વર્ગના શ્રોતાઓને રસ તરબોળ કર્યા છે. ખૂબ જ આનંદનો વિષય છે અને બહોળી સંખ્યામાં વૈષ્ણવો આપ જોઈ રહ્યા છો આ પંડાલમાં ઉપસ્થિત છે અને આ કાર્યક્રમનો લાભ લઈ રહ્યા છે. આ આખું કાર્યક્રમ અમારી સમિતિ અને પૂજ્યપાદ મહારાજશ્રીના આશીર્વાદથી આ કાર્ય કરી રહી છે. આપ સર્વે ગુણીજનોને પણ અમારો વિનમ્ર અનુરોધ છે કે આવતીકાલે બિલેકી છે સાંજે 7 વાગે એમાં અને પરમ દિવસે સવારે 11 વાગ્યાથી યજ્ઞોપવિત સંસ્કારનું કાર્યક્રમ છે. એ તમામ કાર્યક્રમોમાં સર્વે ધર્મપ્રેમી જનતાને ઉપસ્થિત રહેવા અમારું ભાવભર્યું આમંત્રણ છે. જામનગરની મોટી હવેલીના પૂજ્ય શ્રી વલ્લભરાયજી મહોદયના સંતાનો સહિત દેશભરના વિવિધ રાજ્યોના વલ્લભકુટના બટુકોનો શુભ યજ્ઞોપવિત સમારોહ મેહુલનગર ટેલિફોન એક્સચેન્જ નજીકના વિશાળ મેદાનમાં આજે 10 મે તથા આવતીકાલે 11 મેના દિવસે યોજવામાં આવ્યો છે. જે અંતર્ગત આજે મંગળવારે સવારે આ સ્થળે યજ્ઞોપવિત પૂર્વેની વિવિધ ધાર્મિક ક્રિયાઓ સંપન્ન કરવામાં આવી હતી. આ તકે પૂજ્ય વલ્લભરાયજી મહોદય સહિતના મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા. જામનગર મહાનગરપાલિકાની એસ્ટેટ શાખા દ્વારા કબજે લેવામાં આવેલા વિવિધ માલ સામાનના ભંગારના નિકાલની કાર્યવાહી શરૂ કરવામાં આવી છે. આ ભંગારમાં રેકડી, કેબિન, પતરા અને લાકડા સહિતની ચીજોનો સમાવેશ થાય છે. એસ્ટેટ વિભાગના રાજભા જાડેજા અને રાજેન્દ્રસિંહ ચાવડા વગેરે દ્વારા આ કામગીરી હાથ ધરવામાં આવી હતી. જામનગરના ભોયવાડા વિસ્તારમાં રહેતા 45 વર્ષના પરેશકુમાર હરકિશનભાઈ આસાવર છેલ્લા ઘણા વર્ષોથી અમરનાથની યાત્રા કરે છે. આ અગાઉ તેઓએ જામનગરથી અમરનાથ સુધીની સાયકલ યાત્રા કરેલી છે. આ વર્ષે પરેશભાઈ જામનગરથી અમરનાથ સુધીની પદયાત્રા માટે આજે મંગળવારે સવારે રવાના થયા હતા. તેઓ યાત્રા દરમિયાન જરૂરી માલસામાન માટે તેઓની સાથે એક સાયકલ રાખી છે. અન્ય શિવ ભક્તોએ આજે તેઓને શુભેચ્છાઓ સાથે વિદાય આપી હતી. મારી એક શુભ યાત્રા છે કે પગયાત્રા હું કરું છું ને મારે એટલું છે કે ગૌ હત્યા બંધ કરો ને અંજલિ અને આપણે શહીદને અને શ્રદ્ધાંજલિ દઈએ છીએ. એના માટે હું પગયાત્રા કરું છું ને હું દર વર્ષે સાયકલ લઈને જાઉં છું. 10 વર્ષથી સાયકલ લઈને જાઉં પણ આ ફેરી અમરનાથ યાત્રા પગયાત્રા કરું છું. જામનગરમાં 125 વર્ષથી શિક્ષણ ક્ષેત્ર સાથે સંકળાયેલી અને રાજ્ય તથા દેશમાં નામના ધરાવતી આણંદાબાવા સંસ્થાની એસવીએમ સ્કૂલમાં આગામી જૂનથી ધોરણ 11 અને 12ના વિજ્ઞાન પ્રવાહનો અભ્યાસક્રમ શરૂ થઈ રહ્યો છે. જે અનુસંધાને ગત શુક્રવારે આણંદાબાવા સંસ્થાના મહંત પૂજ્ય શ્રી દેવપ્રસાદજી મહારાજ, આણંદાબાવા સંસ્થા સંચાલિત એસવીએમ સ્કૂલના એજ્યુકેશન ડાયરેક્ટર હેમાંગ પારેખ, આકાશ બાયજૂસના ડેપ્યુટી ડાયરેક્ટર અમિતકુમાર સોની, આસિસ્ટન્ટ ડાયરેક્ટર પરમેશ્વર કુમાર, બ્રાન્ચ મેનેજર દિનેશ કુમાર, એમડી મહેતા, જિલ્લા વિજ્ઞાન કેન્દ્ર ધ્રોળના કોઓર્ડિનેટર ડૉક્ટર સંજય પંડ્યા વગેરેની એક મહત્વની બેઠક યોજવામાં આવી હતી. આ બેઠક બાદ આકાશ બાયજૂસની શિક્ષણ પદ્ધતિ અને જામનગર જિલ્લાના ધ્રોળના વિજ્ઞાન કેન્દ્રના સંયોજક ડૉક્ટર સંજય પંડ્યાની વિજ્ઞાન અંગેની સેવાઓ વગેરે વિષય અંગે જીટીપીએલ જામનગર ન્યૂઝના મેનેજિંગ એડિટર જયેશભાઈ રૂપારેલિયાએ આકાશ બાયજૂસના ડેપ્યુટી ડાયરેક્ટર અમિતકુમાર સોની, આસિસ્ટન્ટ ડાયરેક્ટર પરમેશ્વર કુમાર, એમડી મહેતા, જિલ્લા વિજ્ઞાન કેન્દ્ર ધ્રોળના કોઓર્ડિનેટર ડૉક્ટર સંજય પંડ્યા સાથે વિસ્તૃત ચર્ચા કરી હતી. આ વાતચીતના મુખ્ય અંશો અત્રે પ્રસ્તુત છે. सर, ये जो आकाश बायजूस है ये तो समझी बड़ी कंपनी भी है, बड़ा एजुकेशन का फील्ड का ये कंपनी है. लेकिन जहाँ तक लोगों की बात है तो इसमें रिजल्ट की जहाँ तक बात है, कॉम्पिटिटिव एग्जाम की बात है, नीट की बात है, JEE की बात है, तो इसमें समझो गुजरात में कॉलेज तो बहुत है. तो आपका जो स्टूडेंट अभ्यास इसमें कर रहा है? देखिए, बहुत अच्छा आपने वैलिड क्वेश्चन पिक किया है. इसमें पॉइंट ये कि हम नेशनल लेवल पर तो हमारे रिजल्ट्स आप देखेंगे तो नीट की हिस्ट्री में पहली बार 3 बच्चे रैंक 1 परफेक्ट स्कोर 720 आउट ऑफ 720 स्कोर किए हैं. अगर हम बात करें गुजरात के स्टूडेंट्स को नीट के रिगार्डिंग, तो बेसिकली गुजरात में हमारा एक जो सबसे बेस्ट कॉलेज है दैट इज़ BJ मेडिकल कॉलेज. तो हमारा जो उसमें स्टूडेंट कंट्रीब्यूशन है पर ब्रांच, इफ़ यू टॉक सपोज करें कि 300 बच्चे हमारे ब्रांच में अगर पढ़ रहे हैं तो 300 बच्चों में से हमारे करीब 25 से 30 बच्चे आउट ऑफ 720 600 स्कोर
और उससे ज़्यादा स्कोर करते हैं। बीजे मेडिकल कॉलेज में आउट ऑफ 250 सीट्स हमारा हर साल कम से कम उसमें 150 सीट्स के अकॉर्डिंग और हमारे बच्चे उसमें जाकर उसमें एडमिशन लेते हैं। 150 सीट्स, 120 सीट्स, 130 सीट्स, ये हमारा रेशियो रेंज चलता है ओवर द ईयर। और हम बात करें जामनगर स्पेसिफिक स्टूडेंट्स का, बिकॉज जामनगर के स्टूडेंट्स का हम अगर बीजे मेडिकल कॉलेज में सब अब 250 में 150, 120 कंट्रीब्यूट कर रहे हैं एवरी ईयर, सो इसका जिसका कट ऑफ 640 या उससे ज़्यादा कभी रहता है, तो एमपी शाह का तो कट ऑफ 550, 530, 520 इस रेंज में रहता है। तो वी कैन इमेजिन कि इस तरह से जो हमारे एकेडमिक सर्विसेज है, वी कैन डेफिनेटली फिल की 250 में से हमारी 200 सीट से हम अपने बच्चों को उसमें फिल करा सकते हैं। और उसमें हमारी टीम बहुत कॉन्फिडेंट है और हमारी एकेडमिक सिस्टम बहुत ही उसके लिए सब सुटेबल है एंड वी कैन डेफिनेटली फिल इट। सर JEE की जहाँ तक बात है, इसमें एडवांस और सामान्य, इसमें क्या फ़र्क क्या रहता है? देखिए, जेई मेन एक ऐसा एग्ज़ाम है जो कि बेसिक नीट की तरह ही मल्टीपल चॉइस क्वेश्चंस होते हैं। एग्ज़ाम सिंपल होता है और एनसीईआरटी बेस्ड होता है। सम लिटिल अप्रोच लेट्स से कि 10% उसका एप्लीकेशन आता है। बट जेई एडवांस का जो पैटर्न है वो पैटर्न कॉम्प्लेक्स होता है, मल्टीपल चॉइस क्वेश्चंस होते हैं, उसके अलावा इंटीजर टाइप क्वेश्चंस होते हैं और बहुत वैरायटी के उसमें अदर पैटर्न के क्वेश्चंस भी इंक्लूड होते हैं। तो जेई एडवांस में बेसिकली क्या है कि क्वेश्चंस करना तो है बट हमें सिलेक्शंस ये भी करने कौन से क्वेश्चंस छोड़ने हैं इन दैट टाइम। सो हमारी जो स्ट्रैटेजी होती है कि जेई एडवांस के लिए हम बेसिकली बच्चों को फिजिक्स, केमिस्ट्री और मैथ्स में उनको हम जो जितने भी बेस्ट क्वेश्चंस पॉसिबल है रिसर्च हम करते हैं और वो क्वेश्चंस बच्चों को हम करवाते हैं, जिसको हम बोलते हैं बुक क्रंच। बुक क्रंच के अलावा हम बच्चों को इनिशियल लेवल पर जब बच्चा इनरोल करता है तो हम उन बच्चों को इनिशियल फर्स्ट मंथ में देखते हैं कि बच्चे की पोटेंशियल क्या जा रही है, रिजल्ट कैसा, उसको फिर उसके बेसिस पर हम बच्चों को डिफरेंट प्रोग्राम्स लाइक स्पॉटलाइट प्रोग्राम उनमें हम इन्वॉल्व करते हैं ताकि बच्चे की और अच्छी पॉलिशिंग हम कर सकें एडवांस लेवल पर। तो इस तरह से अगर हम देखें तो हमारा जो जेई मेन रिजल्ट है ओवरऑल, तो जितने बच्चे हम इनरोल करते हैं उस इनरोलमेंट में से 70% या उससे ज़्यादा हमारी जेई मेन में सिलेक्शंस होते हैं। और उन 70% में से अगर हम देखें एडवांस के लिए, बिकॉज जो बच्चा जेई मेन क्वालिफाई करता है वो एडवांस के लिए एलिजिबल होता है और एडवांस क्वालिफाई करके बच्चे को आईआईटी मिलता है। तो जेई एडवांस में अगर हम अपना सक्सेस रेट देखें तो आउट ऑफ 70% जो एलिजिबल बच्चे हैं जो जेई मेन से एडवांस के लिए एलिजिबल होते हैं, उसमें से करीब 35% स्टूडेंट एडवांस में हमारे सक्सेसफुल होते हैं, जिसमें से कि हमारी रैंक 1 एडवांस की हमने प्रोड्यूस किया था लास्ट ईयर और वो बच्चा हमारा मतलब कि उसको हम 3 ईयर 9, 10th, 11th, 12th हमने उसको पॉलिशिंग की और उसको हमने रिज़ल्ट जनरेट किया। तो पॉइंट ये है कि हम अगर बच्चे को बेसिक लेवल से उसको लेवल 1, लेवल 2, लेवल 3 मतलब ओलंपियाड तक की अगर उसको तैयारी कराएं फाउंडेशन से, तो आई थिंक बच्चे को वो स्टेमिना आता है और बच्चा उसमें सीख सकता है। तो SVM स्कूल्स जैसे हम यहाँ कोलैबोरेट कर रहे हैं तो हम जेई एडवांस पर एक एक्सक्लूसिविटी लाने के लिए, बच्चों को अवेयर करने के लिए और IITs में जो कि टॉप नॉच कॉलेजेस हैं इस कंट्री में, तो उन IITs में बच्चों को एडमिशन कराने के लिए हमारा ये SVM कोलैबोरेशन के थ्रू हम जामनगर के बच्चों को पैन इंडिया जो टॉप नॉच IITs है लाइक चेन्नई, मुंबई, उनमें हम उनको ला सकें और उन बच्चों को एक नेशनल लेवल एक्सपोजर भी दे पाएँ। सो GSEB स्टूडेंट्स जो हमारे साथ इनरोल होंगे SVM के स्टूडेंट्स, तो हमारा जो करिकुलम है, जो एकेडमिक प्लानर है, बेसिकली हमारा जो 12 आवर्स की टीचिंग होती है इन अ वीक फॉर मेडिकल एक्सपीरियंस एंड 16 आवर्स फॉर इंजीनियरिंग एक्सपीरियंस। तो जो गुड सिटी का एक मेजर चंक है, मेजर क्राउड जो बच्चे एस्पायर करते हैं कि हम गुड सिटी के थ्रू अपने सिलेक्शंस को करें, तो उसमें हमारा मेजर एक रोल है कि हमारा जो एकेडमिक स्ट्रक्चर है उसमें 16 आवर्स की टीचिंग होगी गुड सिटी के लिए एंड फॉर दी एग्जामिनेशंस लाइक बच्चे का जो बोर्ड एग्ज़ाम है उसमें हम इनको सर्विसेज दे पाएँ। तो हमारा एक स्ट्रक्चर्ड प्लानर होता है बोर्ड स्पेसिफिक प्लस गुड सिटी स्पेसिफिक, उनको हम बच्चों को सर्विसेज देंगे और अपने जो हमारे स्टैंडर्ड जो मैकेनिज्म है टीचिंग का, चाहे वो डाउट सेशन हो, रेमेडियल क्लासेस हो, वो सारी चीज़ें हम एक रूफ में SVM के साथ कोलैबोरेट करके बच्चों को प्रोवाइड करेंगे। અમિત કુમાર સોની હતા જે બાયજૂસના ડેપ્યુટી ડાયરેક્ટર છે, સમગ્ર ગુજરાત સંભાળે છે અને આજે એમણે કીધું કે ભાઈ નીટની અંદર પણ એનું જે રિઝલ્ટ આવે છે એ બેસ્ટ આવે છે અને ખાસ કરીને આપણે તો જામનગરની વાત કરીએ તો જામનગરના જે લોકો છે એ જામનગરની કોલેજ જ પસંદ કરતા હોય, તો આપણા નસીબ એ છે કે આપણી પાસે શાળા નીટની અંદર 720માંથી 550 માર્ક મળી જાય તો આપણને 100% આ એડમિશન મળી જાય। અત્યાર સુધીનો ભૂતકાળનો ઇતિહાસ આ બોલે છે, કારણ કે 250 સીટ ઓલરેડી આમાં હોય છે પણ એમાં 550થી અપ
અપમાર્ક હોય તો આપણને 100% આપણે ડૉક્ટરની વ્યાખ્યામાં વયા જાય છે અને મેડિકલ કોલેજની અંદર આપણને પ્રવેશ મળી જતો હોય છે. અને ખાસ કરીને બીજે કોઈ મેડિકલ કોલેજની વાત કરીએ તો એની અંદર પણ 600થી અપમાર્ક હોય તો પણ મળી જાય છે, કારણ કે આ લોકોનો જે સ્કોર હોય છે એ સ્કોર 600 સુધી, આમ તો 720માંથી 720 માર્ક આવ્યા એવા પણ આ લોકોએ આ ગયા વખતે 2021ની અંદર 3 સ્ટુડન્ટ આપ્યા છે. અને એમ્સ કોલેજની અંદર પણ આ લોકોના જે વિદ્યાર્થીઓ છે એને એડમિશન લીધું છે. એટલે આ રીતે જે આકાશ બાયજૂસ છે એ આ રીતનું જે વર્ક કરે છે એ દરેક સ્ટુડન્ટનું ટેલેન્ટ જોઈને વાત કરે છે. અને 720માંથી 720 માર્ક આવી જાય તો પણ નવાઈ નહીં, એ ટાઈપની એ લોકોની એક્ટિવિટી હોય છે. આસિસ્ટન્ટ ડાयरेक्टर છે बायजूस ये परमेश्वर कुमार पर जोड़ाएला है. सर, आकाश बायजूस का नाम तो बड़ा है, तो जो इसमें आपका सेंटर में जो आप पढ़ाते हो वैसा यहाँ एसवी स्कूल में पढ़ाएंगे? बिल्कुल. हमारा जो प्लेटफॉर्म है आकाश, उसमें जो दिल्ली में चल रहा है, जो अहमदाबाद में चल रहा है, जो मुंबई में चल रहा है, वही जामनगर में भी चलेगा. तो पूरा जो सिस्टम है हमारा यूनिक सिस्टम है. जो मेथड है वो सब जगह यूनिफॉर्म है. जैसे अगर हम एसबीएम की बात करें तो हमारा जो टीचिंग जो अप्रोच होगा, जो स्टेप वाइज जो अप्रोच है, उसको मैं अच्छे से डिस्कस करना चाहता हूँ. तो उसमें जैसे जब बच्चे आते हैं, बच्चे जब हमसे जुड़ते हैं, स्टार्ट होता है हमारा, तो उसमें सबसे पहले तो 1 से 1.5 महीने हम लोग बच्चों को पढ़ाते हैं. और 1.5 महीने के बाद हमारा यूनिट टेस्ट होता है. और यूनिट टेस्ट जो हमने पढ़ाया है बच्चों को क्लास में, उस पे बेस्ड होता है. ईजी लेवल का हम टेस्ट इसको बोल सकते हैं, जिसमें बच्चों को हम जस्ट ये जज करते हैं कि बच्चा हमारे लेक्चर को समझ पा रहा है या नहीं समझ पा रहा है. और यूनिट टेस्ट के जो रिज़ल्ट आते हैं उसका एक एनालिसिस भी होता है. जो बच्चे एवरेज परफॉर्मर हैं, बिलो एवरेज परफॉर्मर हैं, उनको हम ट्रैक करते हैं. फिर उनसे परफॉर्मेंस डिस्कस होता है. सब्जेक्ट वाइज एनालिसिस कराया जाता है बच्चों को. जिस सब्जेक्ट में उसका डाउन है उसके रेमेडियल टेस्ट भी होते हैं. फिर उसके बाद सेकंड स्टेप का जो हमारा टेस्ट होता है वो टर्म टेस्ट होता है. टर्म टेस्ट इंजीनियरिंग का अगर स्टूडेंट है तो मेन एंड एडवांस बेस्ड. मेंस के अलग पेपर होते हैं, एडवांस के अलग पेपर होते हैं. एडवांस के 2 पेपर होते हैं, पेपर 1 पेपर 2. और अगर मेडिकल का बच्चा है तो नीट बेस्ड होगा. ये 3 आवर ड्यूरेशन का टर्म टेस्ट होता है. और टर्म टेस्ट का पर्पस हमारा यही होता है कि बच्चे को जब हम 2 साल के बाद जो बच्चा एग्ज़ाम में अपीयर करेगा तो उसको पहले से उसके लिए एक सूटेबल माइंडसेट डेवलप हो बच्चे का. तो उसके लिए हम लोग टर्म टेस्ट कराते हैं और इसका लेवल यूनिट टेस्ट से थोड़ा टफ होता है. उसके बाद हमारा नेक्स्ट लेवल का जो टेस्ट होता है ऑल इंडिया आकाश टेस्ट सीरीज. और ये मोस्ट अवेटिंग टेस्ट बच्चों के लिए होता है, क्योंकि ये जो टेस्ट होता है ये नेशनल लेवल पे ये जो टेस्ट होते हैं सारे बच्चे वो सेम डे सेम टाइम पे टेस्ट देते हैं. और उस टेस्ट के बाद एक नेशनल रैंकिंग आती है बच्चे की. और नेशनल रैंकिंग से एक प्रेडिक्शंस हम करते हैं कि बच्चा जब एक्चुअल एग्ज़ाम देगा नीट, मेन या एडवांस का, तो उसमें उसका किस तरह का परफॉर्मेंस होगा. तो एक हम गेसिंग कर सकते हैं, एक प्रेडिक्शंस कर सकते हैं उस रैंक के बेसिस पे. अगर 2 साल पहले हमने प्रेडिक्शंस किया है तो हमारे पास बहुत टाइम है कि 2 साल में अगर कुछ चीज़ें बच्चे के एंड से अगर उसको इम्प्रूव करना है तो वो भी हम उसमें एडअप कर सकते हैं और बच्चे को बता सकते हैं कि बेटा आपका ये वाला पोर्शन आपको अच्छे से इम्प्रूव करना है. और इस तरीके से हमारा वर्क होता है. बीच में बहुत सारे PTMs होते हैं. कुछ कॉमन PTMs हम करते हैं. 3 to 4 कॉमन PTMs होता है. 1-to-1 इंटरेक्शन हर फोर्टनाइटली होगा. 1-to-1 इंटरेक्शन का मतलब है कि बच्चे और पेरेंट साथ में आएंगे, टीचर उनसे बात करेंगे, बच्चे का पूरा रिपोर्ट उनको दिया जाएगा पेरेंट्स को और डिस्कस किया जाएगा. पेरेंट के कंसर्न सुने जाएंगे कि कहाँ उसको डिफ़िकल्टी हो रही है, चीज़ें उसको कैसी लग रही हैं, हम और क्या बेहतर कर सकते हैं उनके लिए. तो वो सारा चीज़ हम पेरेंट्स से भी लेते हैं. और बच्चे को और क्या इम्प्रूव करना है और पेरेंट्स को कैसे ट्रैक करना है ये भी हम पेरेंट्स को गाइड करते हैं. क्योंकि बहुत बार ऐसा होता है कि एक गैप होता है बच्चे और पेरेंट के बीच में. ऑल्दो बच्चा पेरेंट के साथ ही रहता है, बट बहुत सारी ऐसी चीज़ें होती हैं कि बच्चा जो यहाँ पे चीज़ें चल रही हैं उसको क्लियरली नहीं एक्सप्लेन करता है अपने घर पे. तो जब हम हमारे साथ बैठता है तो बहुत सारी चीज़ें पेरेंट्स को पता चलती हैं कि अच्छा ये सब चीज़ें हो रही हैं यहाँ पे, जो कि बच्चे ने नहीं बताया उनको. तो जब हमसे बात करते हैं तो उनको इन सारी चीज़ों का आइडिया होता है और बच्चा भी इन सब चीज़ों को समझता है, क्योंकि पेरेंट्स भी बाद में उसको ट्रैक करते हैं उस तरीके से और हमें फोर्टनाइटली मीट करते हैं. तो उससे एक बहुत हेल्प मिलता है बच्चे को. तो
जो माहौल हम लोग यहाँ पे दे रहे हैं और जो हमारी कोशिश है एसडीएम के साथ, उसमें हमको लगता है कि हम आगे आने वाले टाइम में ये जो टाई अप है एक सक्सेसफुल टाई अप होगा और अच्छा हमारा एक एक्सपेक्टेशन है और हमको लगता है कि हम बहुत अच्छा कर पाएंगे यहाँ पे। और दूसरा एक सबसे जो मेन है, जो एडवांस की बात करें तो एडवांस के प्रिपरेशन करने वाले अगर बात यहाँ पे जामनगर में बात करें तो बहुत कम प्लेयर हैं। तो हमें लगता है कि हमारी एक्सपर्टीज़, मैं खुद आईटी बैकग्राउंड से हूँ और मैं मोर देन 12 ईयर से आकाश से जुड़ा हुआ हूँ, तो हमें लगता है कि एडवांस की एक्सपर्टीज़ हमारे पास है और बच्चा जब आएगा वो डिफरेंस फील करेगा, उसको समझ में आएगा कि एडवांस क्या होती है, एडवांस का प्रिपरेशन कैसे करना है, क्या माइंडसेट होना चाहिए। कॉम्पिटिटिव एग्ज़ाम के लिए सबसे जो ज़रूरी चीज़ मैं समझता हूँ माइंडसेट। एक बच्चा स्कूल वाला माइंडसेट के साथ होता है और दूसरा बच्चा कॉम्पिटिटिव माइंडसेट के साथ होता है। दोनों में सबसे बड़ा डिफरेंस क्या है कि जो स्कूल माइंडसेट वाला बच्चा है वो सिंपल चीज़ों को थ्योरी पढ़ लिया और एग्ज़ाम के जस्ट पहले उसने एक हफ्ते पहले प्रिपरेशन किया और थोड़ा बहुत एग्ज़ाम में कर लेता है। जो कॉम्पिटिटिव माइंडसेट का बच्चा होता है वो कहीं ना कहीं डिस्कवरी नेचर वाला होता है। उसके अंदर वो चीज़ होता है कि हमें कुछ ना कुछ एक्सप्लोर करना है, चीज़ों को अपने लेवल पे हैंडल करना है, सीखना है टीचर से। तो मैं समझता हूँ कि वही बच्चा सक्सेसफुल होता है जो टीचर्स को आइडियली फॉलो करता है, क्योंकि हम जो भी टीचर्स यहाँ पे पढ़ाएंगे दे ऑल आर एक्सपर्ट इन देयर फील्ड, जो भी सब्जेक्ट वो ले रहे हैं। तो सबसे जो ज़रूरी चीज़ होता है कि बच्चा टीचर के इन्फ्लुएंस में कितना है, जो टीचर गाइड कर रहे हैं उनको कितना अच्छे से समझ रहा है, उनको कितना फॉलो कर रहा है, कितना आइडियल मान रहा है। बहुत बार बहुत सारे बच्चे डाइवर्टेड होते हैं, एक चीज़ कर रहे हैं, एक चीज़ से जुड़े हुए हैं, वो 10 चीज़ों को एक्सप्लोर करते रहते हैं, रिसर्च करते रहते हैं। तो वो नहीं करके सिंगल जो चीज़ यहाँ पे चल रहा है उसको पूरा फोकस करेगा तो 100% गारंटेड सिलेक्शन है जेईई मेन नीट में। और मैं समझता हूँ कि जितने बच्चे हम पढ़ाएंगे, अगर बच्चे हमें ढंग से फॉलो करें पूरे 2 साल, तो ऑलमोस्ट ये मान के चल सकते हैं हम लोग कि मैक्सिमम बच्चा जेईई मेन, एडवांस और नीट में क्वॉलिफाई करेगा। એસવીએમ સ્કૂલ જે છે એમણે 11-12 સાયન્સ માટે આકાશ બાયજૂસ સાથે તો કોલેબોરેશન કર્યું છે, ટાઈપ કર્યું છે, પણ એની જે પાયાની જે વાત હોય છે એની અંદર પ્રેક્ટિકલનો પણ એટલો જ મહત્ત્વ હોય છે। તો એની અંદર પણ એક્સપર્ટ લોકોને આમાં સામેલ કર્યા છે। એવા એમડી મહેતા જિલ્લા વિજ્ઞાન કેન્દ્ર જે ધ્રોલ ખાતે કાર્યરત છે અને એના જે પ્રોગ્રામ ઓફિસર છે એવા ડૉક્ટર સંજય પંડ્યા સાથે એને આ બાબતની જવાબદારી સોંપી છે એમને કે ભાઈ તમારે અમારા જે વિદ્યાર્થીઓ છે એની સાથે સાયન્સની પણ ચિંતા કરવી પડશે અને ખાસ કરીને એને પ્રેક્ટિકલ પણ કરાવવું પડશે અને એની અંદર આ રીતે 25 વર્ષનો જે નિચોડ છે એ જામનગરના સ્ટુડન્ટને મળશે। તો આપણે ડૉક્ટર સંજયભાઈ પંડ્યા જે છે આપણી સાથે જોડાયેલા છે, આપણે એમને પૂછ્યું કે સર આ જે એસવીએમ સ્કૂલ સાથે આપણે જોઈન્ટ થયા છો, આપણે જવાબદારી લીધી છે, તો એમાં શું વિદ્યાર્થીઓને લાભ શું થશે? સર, એસવીએમ સ્કૂલ પસંદ કરવા પાછળનું કારણ છેલ્લા 10 વર્ષથી એ સ્કૂલના બાળકો પ્રાઇમરીથી હું એનું પરફોર્મન્સ જોઉં છું કે એ લોકોને વિજ્ઞાન પ્રત્યેનો લગાવ, અને એમ કહેવાય છે કે સંશોધકો વિજ્ઞાનની સેના છે। તો એસવીએમમાં ઓલરેડી પ્રાઇમરીથી સંશોધકો નેશનલ લેવલ સુધી ગયા છે, ગોલ્ડ મેડલ લઈને આવી ચૂક્યા છે નેશનલ લેવલના। અને એમ કહેવાય છે કે ભાઈ વિજ્ઞાન છે એ 3 શબ્દો ઉપર આધારિત છે: શીખવું, કરાવવું અને સામેલ કરવું। આજે ધોરણ 11 સાયન્સ 12 સાયન્સનું ગણિત વિજ્ઞાન બધા કરાવે છે, એ ગ્રુપ અને બી ગ્રુપનું શીખવે છે બધા, પણ છોકરાને અમુક સમય પછી ભૂલાઈ જાય છે। કેટલી સ્કૂલો મધ્યમ કક્ષાની હોય છે, એ દેખાડે છે, પ્રેક્ટિકલ દેખાડે છે, પણ એને યાદ રહે છે। પણ જે સ્કૂલ એને બાળકોને સામેલ કરે છે ને એને હંમેશા યાદ રહી જાય છે। આ એક જ લીટી ઉપર મને એમ થયું કે ચાલો આપણે એસવીએમ સ્કૂલમાં એક એવું વાતાવરણ આપીએ કે બોર્ડની કક્ષા પ્રમાણે તો પ્રેક્ટિકલો બધા આવે જ છે, એ લોકો કરાવવા ખાતર કરે છે, એની વેલ્યુ આપણા ગુજરાતમાં નથી। પણ રિસર્ચ લેવલે, નેશનલ લેવલે આજે બધા પ્રોફેસરો ઘણા બધા છે, સાયન્ટિસ્ટો આપણા ભારતમાં બહુ ઓછા છે। શા માટે? 3 શબ્દો છે કે ભાઈ બાળકોને આપણે બધાને ઓબ્ઝર્વ કરતાં શીખડાવીએ છીએ, અવલોકન કરતાં, પછી એના વિશે વિચારતાય કરાવીએ છીએ, પણ પછી શું તો કે પરીક્ષામાં લખી નાખો, એટલે રિઝલ્ટ સારું બને છે, પણ એ બાળક ભવિષ્યનો સાયન્ટિસ્ટ બની શકતો નથી। સાયન્ટિસ્ટ ક્યારે બનશે? એક ત્રીજો શબ્દ, એને એપ્લાય કરતાં શીખે। આજે એને પંખોની હવા ખાતા આવડે છે, પણ પંખાની અંદરનું મિકેનિઝમની ખબર નથી। તો એસવીએમ સ્કૂલ થકી અમે જે લેબ ઊભી કરી છે, ફિઝિક્સ, કેમેસ્ટ્રી, બાયોલોજી લેબ, અને હજી એક ચોથી લેબનું તમને આશ્ચર્ય થશે, સ્ટેમ લેબ।
કેટલાય લોકોને એમ થશે સ્ટેમ એટલે શું, તો સાયન્સ, ટેકનોલોજી, એન્જિનિયરિંગ એન્ડ મેથ્સ. 5મા ધોરણથી એ બાળકમાં સાયન્સમાં રિસર્ચના બીજ રોપાય એવો આ પ્રયાસ આ સંસ્થાએ કરેલો છે અને મને ગમ્યો. એટલે મને એમ થયું કે મારો 25 વર્ષનો જે અનુભવનો નિચોડ છે, 2009માં મને અબ્દુલ કલામ શ્રીએ નેશનલ એવોર્ડ પણ આપેલો છે, એ પણ આ બેઝિક વર્ક થકી તો અહીં ફાઉન્ડેશન બનાવવાની કોશિશ કરીશ. બાપુશ્રીનું સપનું છે કે અહીંથી સાયન્ટિસ્ટો બને અને એ જામનગર જિલ્લાના, તો એ બનાવવામાં હું મારો પ્રયાસ કરીશ. બસ અહીંયા એક સીડી જેવું કામ કરવાના પ્રયાસમાં છું. વિદ્યાર્થીઓને આપના તરફથી શું યોગદાન શું મળશે? મારા તરફથી યોગદાન કે હું મહિનામાં 4 વખત અહીં આવવાનો છું. 4 વખત આવીને દર વખતે આવીને બાળકોને પહેલાં બોર્ડના જે પ્રેક્ટિકલ છે એ કરાવવાના. પછી બીજું કે જે આકાશ બૈજુસ જે એક બ્રાન્ડ છે, એ બ્રાન્ડે જે પણ કરાવેલું છે એ વીકની અંદર જે પણ ફિઝિક્સ, કેમેસ્ટ્રી કે બાયોલોજી એની અંદર જે પણ કન્ટેન્ટ કરાવેલો છે, સપોઝ કે એને એસી જનરેટર સમજાવ્યું છે સરસ મજાનું, તો એસી જનરેટર હું એને બતાવવાની કોશિશ કરીશ. તો ત્યાં થિયરી ચાલશે, મારા દ્વારા એના પ્રેક્ટિકલ ચાલશે અને જોયેલું કોઈથી ભૂલાતું નથી. બાળક સાંભળેલું ભૂલે છે, જોયેલું ક્યારે ભૂલતો નથી. અને અમે તો સામેલ કરવાની વાત કરીએ છીએ, તો મારો રોલ સામેલ કરવાનો છે જેથી રિઝલ્ટ તો સારું આવે, પણ બાપુશ્રીની જે ઈચ્છા છે ને કે સાયન્ટિસ્ટ ત્યારે જ બનશે જો એ કંઈક ફીલ કરશે. આ રીતે જોયું તમે ડૉક્ટર સંજય પંડ્યા કે જે આ રીતનો 25 વર્ષનો નિચોડ, અને ખાસ કરીને જે લોકો ટીવીના માધ્યમથી હું માનું ત્યાં સુધી હું આ 25 વર્ષથી આ પત્રકારિત કરું, પણ આ રીતે 11-12 સાયન્સની અંદર જો વિદ્યાર્થીઓ માટે આટલી બધી ચિંતા કરતા હોય, એટલો બધો અભ્યાસ કરાવતા હોય, ખાસ કરીને અહીંયા આપણને પણ જે લોકો અહીંયા બેઠા હશે, જે ટીવી જોતા હશે, એને પણ થાય કે આપણે 11-12 સાયન્સમાં ભણવા બેઠી જઈએ, કારણ કે આ રીતની સુપર વ્યવસ્થા ડીપમાં જઈ ને આ બધી વાતની એડજસ્ટ કરવી, ખર્ચાને પણ પહોંચી વળવું, એટલે આ બધી ચિંતા કરી જે આપણા સંસ્થાના જે દેવપ્રસાદ બાપુજી છે, મહંત છે, પણ એમણે આ બધી ચિંતા કરીને ખાસ કરીને ડાયરેક્ટર એવા હેમંતભાઈ પારેખે આ બધી વ્યવસ્થા ઊભી કરી અને જામનગરની પ્રજાને કંઈક નવું આપવું છે એવા કોલ સાથે એ 11-12 સાયન્સ 2022માં શરૂ કરી રહ્યા છે. આપણી જવાબદારી બને છે કે આનો આપણે લાભ લેવો જોઈએ. જામનગરના પટેલ કોલોની રોડ નંબર 3 અને શેરી નંબર 3માં વિક્રમ એપાર્ટમેન્ટ પાસે રહેતા મયુર અશોકભાઈ પુનાતરે જાહેર કર્યું છે કે તેઓના 48 વર્ષના માતા હેતલબેન ગત તારીખ 5 મેના બપોરે 4થી રાત્રિના 9 વાગ્યા દરમિયાન ઘરેથી જતા રહ્યા છે. ગુમ થનાર આ મહિલાની ઊંચાઈ આશરે 5.25 ફૂટ હોવાનું પોલીસમાં જાહેર થયું છે. હવે લઈશું નાનકડો વિરામ, ફરી મળીશું વિરામ બાદ. જોતા રહીશું જામનગરની નંબર 1 ન્યૂઝ ચેનલ GTPL જામનગર ન્યૂઝ. आयुर्वेद निसंतान उपचार केंद्र जामनगर स्त्रियों तथा पुरुषों वंध्यत्वनी सफल आयुर्वेदिक सारवार. पुरुषों में ओलिगोस्पर्मिया, नेक्रोस्पर्मिया तथा एजुस्पर्मिया, स्त्रियों में PCOD, एंडोमेट्राइटिस, सेकेंडरी एमेनोरिया तथा नड़ीबंध होवानी सारवार. डॉक्टर मिसेस हरिकृष्णाबेन भट्ट, MD आयुर्वेद. मोबाइल नंबर 9426966037. ईमेल ayufert@gmail.com. દુખાવાથી પીડાતા દર્દીઓ માટે જામનગરમાં ફ્રી ડેમો. નમ્રતા વેલનેસ સેન્ટર. ચાલો અપનાવીએ નવીન એક્યુપલ્સ ટેકનોલોજી જે લોહીનું પરિભ્રમણ સુધારે, તમારા સ્નાયુઓને શક્તિ આપે, તમારા શરીરને જોમ આપે, ઉપરાંત પંજામાં સોજા થવા, પંજામાં ચડતા ગોટલા અને ગઠ્ઠા થવાની સમસ્યા, અન્ય ઘણા દુખાવાથી મુક્તિ મળે. લોહી પરિભ્રમણથી થતા આ રહ્યા સુધારા અને ફાયદાઓ. કોષની વૃદ્ધિ અને અંગની કામગીરીમાં સુધારો, ત્વચાને વધારે સ્વસ્થ બનાવે, ત્વચાની રોગ પ્રતિકારકતા વધારે, ઓક્સિજનથી સમૃદ્ધ લોહી સ્નાયુઓને આપે, હૃદયની સ્થિતિમાં સુધારો કરે, હાઈ બ્લડ પ્રેશરની સ્થિતિમાં સુધારો કરે, મગજની કામગીરીમાં સુધારો કરે, શરીરમાં જોમ અને શક્તિ વધારે. નબળા રક્ત પરિભ્રમણને પરિણામે અનેક દર્દો આવે છે, જેવા કે ગઠ્ઠા થવા, સોજો ચડવો, તાણ, પગના તળિયામાં જણજણાટી, સાંધાનો લાંબા સમય સુધી દુખાવો, સ્નાયુઓ ખેંચાવા, ગોટલામાં દુખાવો. અમારા સેન્ટરમાં દરેક વ્યક્તિને રોજ 30 મિનિટ ફ્રી ડેમો આપવામાં આવશે. આ સેન્ટરમાં ફ્રી ડેમોનો લાભ લઈ દુખાવાના દર્દથી મુક્તિ મેળવો. નમ્રતા વેલનેસ સેન્ટર, બ્રાન્ચ 1 પટેલ કોલોની શેરી નંબર 2 બેંક ઓફ બરોડાની બાજુમાં જામનગર. બ્રાન્ચ 2 પેલેસ રોડ અંબિકા ડેરી પાસે પોલીસ હેડક્વાર્ટર સામે સરુ સેક્શન રોડ જામનગર. બ્રાન્ચ 3-5 KK એવન્યુ કોમ્પ્લેક્સ 80 ફૂટ રોડ મેહુલનગર જૈન દેરાસરની સામે જામનગર.
બ્રાન્ચ 4 ડોક્ટર ડાંગરની હોસ્પિટલ પાસે ઓસવાળ કોલોની શેરી નંબર 1 કોર્નર જોલી બંગલો વિસ્તાર સુમેર ક્લબ રોડ જામનગર. બ્રાન્ચ 5 નંદનવન સ્ટાઇલસ કોમ્પ્લેક્સ ઓમ ટીવીએસની બાજુમાં નંદનવન સોસાયટી રણજીત સાગર રોડ જામનગર. વિરામ બાદ આપ સર્વે દર્શકોનું ફરી સ્વાગત છે. હવે જોઈએ જામનગરની વર્તમાન હલચલ અને આજની અવસાન નોંધ. જામનગર સહિત દેશભરમાં પાછલા 1.5 વર્ષમાં રાંધણ ગેસના ભાવ વધીને બમણા થઈ ગયા છે. જામનગરના મહાકાલી સર્કલ નજીક આઈસ્ક્રીમના એક ધંધાર્થીને છરી મારવા બદલ 2 શખ્સો વિરુદ્ધ ફરિયાદ થઈ. ધ્રોલના ચામુંડા પ્લોટ નજીક પોલીસે દેશી દારૂની ચાલુ ભઠ્ઠી ઝડપી લીધી, પરંતુ ભઠ્ઠી ચલાવનાર શખ્સ નાસી છૂટ્યો છે. જામનગર નજીકના નાગેડીના વાડી વિસ્તારમાં જીતુભાઈ વીરાભાઈ બારિયા નામના યુવાનને બેચેની જેવું લાગતું હતું, ત્યારબાદ આ યુવાનનું મૃત્યુ નીપજ્યું છે. જામનગરના નિલેશ વ્રજલાલ માંડલિયા નામના સોની વેપારીએ રૂપિયા 6.99 લાખની છેતરપિંડી અંગે વસીમ ખીરા તથા ઇકબાલ ઇબ્રાહિમ ખીરા વિરુદ્ધ ફરિયાદ નોંધાવી છે. જામનગરમાં ખંભાળિયા નાકા નજીક પરજીયા સોનીની વાડીમાં આગામી શુક્રવારે આંખના મોતિયાના ઓપરેશન માટે વિનામૂલ્યે નિદાન કેમ્પ યોજવામાં આવશે. જામનગરના મેયર અને કમિશનર માટે રૂપિયા 2.5 કરોડના ખર્ચે 2 નવી ઇનોવા કાર ખરીદવામાં આવશે. જોડિયા તાલુકામાં આજી નદીના પટમાંથી પોલીસે 2600 લીટર બાયોડીઝલ કબજે કર્યું છે. આરોપી સુરતના સોની શખ્સને ફરારી જાહેર કર્યો છે. જામનગર નજીકના નાગેડીમાં ભારતીબેન મુકેશભાઈ માડમ, રેખાબેન ધાનીબેન તથા વિક્રમભાઈ વિરુદ્ધ હુમલાની ફરિયાદ નોંધાવી છે. ગાંધીનગરમાં જૂની પેન્શન યોજનાની માંગણી સાથે ચાલી રહેલા આંદોલનમાં જામનગરના સેંકડો કર્મચારીઓ જોડાયા છે. 62 વર્ષના ભૂપેન્દ્રભાઈ કાંતિલાલ બોસમિયા તે જતીનભાઈના પિતાનું અવસાન થયું છે. રઉભા દાનસંગ જાડેજા તે ભૂપેન્દ્રસિંહ તથા વિરેન્દ્રસિંહના પિતાનું અવસાન થયું છે. જીટીપીએલ જામનગર ન્યૂઝમાં ફરી જોઈએ આજના મુખ્ય સમાચાર. ગુજરાતમાં આગામી ચૂંટણીમાં નોંધપાત્ર વિજયનો દાવો કરતા રાહુલ ગાંધી. ખાનગી શાળાઓના ફી વધારા મામલે એફઆરસી કમિટી વિરુદ્ધ બાયું ચડાવતું વાલી મંડળ. લાલપુર બાયપાસ નજીક ફ્લાયઓવર યોજનાનો સૈદ્ધાંતિક સ્વીકાર કરતું કોર્પોરેશન. જીજી હોસ્પિટલના પ્રસૂતિ વિભાગની સ્થિતિ તપાસવા દિલ્હીથી આવતી આરોગ્ય ટીમ. રાજ્ય કક્ષાનો એજ્યુકેશન એવોર્ડ શિક્ષણ મંત્રીના વરદ હસ્તે મેળવતી આણંદાબાવા સંસ્થાની એસવીએમ સ્કૂલ. આજના સમાચાર પૂર્ણ થયા. ફરી મળીશું આવતીકાલે જીટીપીએલ જામનગર ન્યૂઝમાં. ત્યાં સુધી અમારી ટીમને રજા આપશો. નમસ્કાર.